શરૂઆત કરીશું ચોમાસું અત્યારે નજીક છે, આસપાસ પહોંચી ચૂક્યો છે ગુજરાત પર તેના નૈઋત્યનું ચોમાસું એ રોકેટ ગતિએ આગળ વધ્યું છે। 10 અને 11 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું એ છેક મુંબઈ સુધી પહોંચી આવશે। 20 જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચે તેવી પણ પ્રબળ સંભાવનાઓ અત્યારે સેવાઈ રહી છે, જેમાં ખાસ કરી કેરળમ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નૈઋત્યનું ચોમાસું એ જામી ગયું છે, ત્યાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। પૂર્વોત્તર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। તમિલનાડુમાં 9 જૂન સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે। કેરળમાં વરસાદનો કહેર, જેમાં રેડ એલર્ટ અત્યારે જારી થઈ ચૂક્યું છે। ઉત્તર ભારતના પણ અનેક રાજ્યોમાં આંધી તોફાનનો ખતરો અત્યારે તોળાઈ રહ્યો છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, જેમાં અલગ અલગ રાજ્યોમાં કઈ તારીખે એલર્ટ આપવામાં આવ્યું છે અને કઈ તારીખે ચોમાસું બેસી શકે છે તેનો આખો અંદાજ એના ઉપરથી લગાવી શકાય છે। તો ભારતમાં કેવી રીતે ચોમાસું પ્રવેશે છે, તો પહેલા કેરળમ ખાતે આવે છે, પછી કર્ણાટક પહોંચે છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, મુંબઈ થઈ, ગોવા થઈ અને ત્યારબાદ તે ગુજરાતની અંદર પ્રવેશતું હોય છે। ત્યારે એ ગુજરાતની અંદર પ્રવેશે છે અને ત્યારબાદ તે આગળ વધે છે, મધ્યપ્રદેશ પહોંચે છે, મધ્યપ્રદેશથી આગળ વધી તે દિલ્હી એનસીઆરમાં પહોંચે છે, ત્યાં વરસતું હોય છે અને ત્યારબાદ તે આગળ વધી અને પંજાબમાં જાય છે। જમ્મુ કાશ્મીરને પણ આ ચોમાસું આવરી લેતું હોય છે। એટલે શરૂઆત થાય છે કેરળમથી અને ત્યાંથી શરૂ થઈ ધીમે ધીમે આગળ વધે છે, છેક જમ્મુ કાશ્મીર સુધી પહોંચે છે। દક્ષિણ ભારતમાં કેરળમ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદી મોસમ એ બરાબર જામી ગયો છે। પશ્ચિમ ભારતની વાત કરીએ તો ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને ગોવા છે, આ ચારે રાજ્યો જ્યાં હવે ચોમાસું આવી પહોંચશે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। ચોમાસાએ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી લીધી છે। 3 દિવસમાં સમગ્ર મહારાષ્ટ્રને આ ચોમાસું એ આવરી લેવાનું છે। ત્યારબાદ 15 થી 20 કિલોમીટરની ઝડપે ત્યાં પવન પણ ફૂંકાઈ શકે છે। 41 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ એ અત્યારે સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગર આ બંને જગ્યાઓ પર પારો એ અત્યારે ખૂબ જ ઊંચે છે। गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। और जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है। और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है। और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में। અને હવે એ પણ જોઈ લઈએ કે ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી થઈ છે। 18 થી 28 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે, જેમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। 16 થી 21 જૂનમાં ભારે વરસાદની આગાહી કરી છે, તો 29 જૂનથી 5 જુલાઈ સુધી સારો વરસાદ રાજ્યમાં વરસી શકે છે। 22 જૂન સુધી ગરમી પણ યથાવત રહેવાની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તો પણ નવાઈ નહીં। 22 જૂન બાદ વાવણી માટે અનુકૂળ સમય આવવાનો છે। એક પછી એક સિસ્ટમ એ સક્રિય થવાની શક્યતા છે। ચોમાસાની ધમાકેદાર શરૂઆતની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તો આ વરસાદી આંકડા અને જે પ્રમાણે તારીખ વાઇઝ તમને બતાવી રહ્યા છે કે નવસારીમાં 10 જૂને વરસાદ નોંધાઈ શકે છે, 11 થી 12 જૂનમાં વરસાદ વડોદરામાં પડશે, સુરતમાં પડી શકે છે, દક્ષિણ ભારતના નર્મદામાં દક્ષિણ ગુજરાતના નર્મદામાં પણ પડી શકે છે, ભરૂચમાં પણ પડી શકે અને પંચમહાલમાં પણ પડી શકે। તારીખ 16મી જૂન સુધીમાં દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે। અને તારીખ 16 જૂન સુધીમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। વરસવાની શક્યતા 16મી જૂન સુધીમાં તો વરસાદ આવી શકે, પરંતુ સારો વરસાદ તારીખ 18 જૂનથી 28 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે। 22 જૂન પહેલાં વાવેતર કરવામાં આવે તો એ કૃષિ પાકો માટે
ઊભા કૃષિ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. 22 જૂનથી આદ્રા નક્ષત્ર આવતા તે વરસાદનું પાણી સારું ગણાય છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ રહી શકે. તો 8 થી 10 જૂનમાં વરસાદ વલસાડ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત સહિતના અનેક વિસ્તારોમાં નોંધાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ 11 થી 12 જૂનમાં, તો સુરત છે, નર્મદા છે, વડોદરા સહિતના જે વિસ્તારો છે તે પણ આવરી લેશે. ખાસ કરી ભરૂચમાં પણ વરસાદ નોંધાઈ શકે અને પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, મહીસાગર અને છોટાઉદેપુરની અંદર પણ 11 થી 12 જૂનમાં વરસાદ નોંધાઈ શકે. હવે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આ દરિયાઈ જે પટ્ટી છે ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે. અને આજ મુદ્દે સહયોગી અભિષેક અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે, જે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરશે. જી અભિષેક. લખમા, જે રીતે દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે અને હવે મુંબઈમાં ચોમાસું પહોંચે એની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે મોડામાં મોડું 11 તારીખ સુધી 11 જૂન સુધી મુંબઈમાં ચોમાસું દસ્તક દઈ દેશે. અને હવે વાત કરીએ આજે દક્ષિણ ગુજરાતની છે, તો અહીંયા જુઓ, દક્ષિણ ગુજરાતમાં જે પેટર્ન છે ચોમાસાની એ શરૂ થઈ ગઈ છે, કેમ કે અને મુંબઈ સુધી આજે છે પહોંચી ગયું છે. સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હવે 3 દિવસમાં એટલે કે 11 તારીખ સુધી સમગ્ર જે સિસ્ટમ છે એ વધુ સક્રિય થશે અને વરસાદ છે ચોમાસાનો એ શરૂ થઈ જશે. અને ચોમાસું છે તો કેરળમાં જામી ચૂક્યું છે. ભારે વરસાદ, અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાંથી તમિલનાડુમાં પણ ચોમાસું જામી ચૂક્યું છે. ઉપર આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, ઓડિશા છે, ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. અને સમગ્ર ઉત્તર પૂર્વ ભારતને પણ ચોમાસું કવર કરી ચૂક્યું છે. આપ જોઈ શકો છો આ જે સમગ્ર એક્ટિવિટી છે એ થઈ રહી છે. વાત હવે ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતથી હવામાન વિભાગની આગાહી છે કે 15 જૂન સુધી સામાન્ય રીતે ચોમાસું બેસી જતું હોય છે. આ વખતે પણ લગભગ એ જ તારીખ સુધી ચોમાસું બેસી જાય એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસશે, પછી ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને પછી પૂર્વ તરફથી લઈને ઉત્તર ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે. લખમા. જી બિલકુલ, અભી આપ જોડાયા તે બદલ આપનો આભાર. અને હવે વાત કરવી છે ગુંગળાતી જિંદગીઓ વિશે. સુરતમાં ગેસ ગળતરની એક ઘટના, જેણે 4 લોકોનો ભોગ લીધો છે. 4 લોકો તેના અસર પામ્યા હતા, જેમાં રહિત જ્વેલર્સમાં 4 મજૂરો એ બેભાન થયા. પરિવારે ન્યાય માટે હોસ્પિટલ બહાર ધરણા પ્રદર્શન કર્યું છે. સ્મીમેર ખાતે પરિવારો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. તેઓ ત્યાં બેસી ગયા છે, તેમની સાથે ભીમસેના પણ ત્યાં હાજર છે. તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. તાત્કાલિક FIR નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ પણ ત્યાં થઈ રહી છે. જવાબદારો સામે કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ એ લોકો અત્યારે કરતા જોવા મળે છે. એ લાપરવાહીના કારણે જે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થયું છે, જે કંપનીના જે ઉદ્યોગપતિ છે, મોટા મોટા જે લોકો છે, આ લોકો ફક્ત બસ પોતાની સેફટી જોઈએ છે, પણ ગરીબ સામાન્ય મજદૂર વર્ગની કઈ વસ્તુની આ પરવા કરતા નથી. વગર સેફટી કિટનું આ લોકોથી કામ કરાવી છે. આજે આના ભોગ ગરીબ પરિવારના 4 યુવકો બન્યા છે. અમારી માંગ એવી છે, જે આ કૃત્યની પાછળ જે પણ કંઈ લાપરવાહી થઈ છે, આને વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલમાં FIR પાડવામાં આવે, જેથી આ સેટ ઉપર પણ જે કંપનીના માલિક છે આના ઉપર પણ FIR પાડવામાં આવે અને तत्काल गरीब परिवार ने न्याय आपा ये जातिवादी मनोवादी के माध्यम से हमारे युवाओं को ख़त्म करने का षड्यंत्र चल रहा है. हमारे युवाओं को दूसरे कंपनी में कुछ मिला के अभी यहाँ गुजरात का जो DCM है हरसांगी, उन्होंने जल्द से जल्द पीड़ित परिवार के भेंट लेके उनका जो रास्ता है वो निकाला जाए, अन्यथा अम्बेडकरी समाज के माध्यम से बहुत बड़ा आंदोलन छेड़ा जाएगा. और इसमें जो इंक्लूड है, जिन्होंने इनके ऊपर हाथ है, सबको हम एट्रोसिटी दखल करके उनको सलाखों के पीछे डालने का काम करेंगे. तो बिना सेफ्टी का इन मजदूरों से जो काम करवाया है, सबसे पहले तो उनकी गलती है, कंपनी वालों की. जो कंपनी का ओनर है उसने तो अपने कंपनी में काम करवाने से पहले उन मजदूरी को सेफ्टी देना चाहिए था. आज उसी कंपनी के अंदर जो केमिकल की टंकी के अंदर आज जो उनकी 4 की मौत हुई है, उसके जिम्मेदार कंपनी का मालिक है, कंपनी का मैनेजर है, कंपनी का ओनर है. और हमारी मांग इतनी है कि पुलिस प्रशासन तत्काल में उनको अटक करे, उनको सलाखों के पीछे डाले, अन्यथा पूरा अम्बेडकरी समाज सड़कों पर उतरकर इसका विरोध प्रदर्शन करेगी.
બિલકુલ તે સમાજના લોકો અને પરિવારના લોકો દ્વારા હાલ સુમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે જે છે ધરણા પર બેઠા છે, ન્યાયની માંગણી કર્યા છે. તાત્કાલિક ધોરણે માલિક છે, જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેમની ધરપકડ કરવામાં આવે, નહીં તો આ બાબા સાહેબ આંબેડકર સમાજના જે લોકો છે તે રોડ પર ઉતરી આંદોલન કરશે તેવું તેમના દ્વારા જે છે ચીમકી આપવામાં આવી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે. ઓલપાડના સાયણમાં અગ્નિકાંડની ઘટના, જેમાં બાલાજી એસ્ટેટમાં વિકરાળ આગ લાગી, ભયંકર આગ લાગી. કૈલાશ સિન્થેટિક નામની એક કંપની હતી જે આગની ઝપેટમાં આવી હતી. કાપડ બનાવતી ફેક્ટરીમાં આગનો આ બનાવ સામે આવતાની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર આ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ એ હજુ સ્પષ્ટપણે સામે નથી આવ્યું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ આગ લાગતાની સાથે જ ભારે ચકચાર મચી, દોડધામ મચી, અફરાતફરી મચી. આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યા. છેલ્લા 3 કલાકથી એસ્ટેટમાં આગ લાગી હતી અને 3 કલાક સુધી તેમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા સતત એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા કે આ આગ એ આગળ ન વધે અને કાબૂમાં આવી જાય. આપણે યાનની કંપની છે, યાન મેન્યુફેક્ચરિંગ. ફાયર ફાઈટર ઘણા લેટ આવ્યા, જો થોડું ખાલી અડધો કલાક વહેલા થઈ ગયું હોત સેટિંગ તો લગભગ એટલું બધું નુકસાન ન થાત. ફાયર સેફટી પૂરેપૂરી. 3 માળે આપણે કે બાટલા હતા, નહીં ફસાયેલું કોઈ નથી, બધા ટાઈમે નીકળી ગયા. કારીગરો બધા નીકળી ગયા હતા. સાયર વિસ્તારમાં જે રીતે આગ લાગી, છેલ્લા 3 કલાકથી ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. યાન બનાવતી જે ફેક્ટરી છે, આ ફેક્ટરીમાં આગ લાગી. છેલ્લા 3 કલાકથી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ 4 જેટલા ફાયર ફાઈટર હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે રીતે યાન છે, યાન સંપૂર્ણ યાન બળીને ખાક થઈ ગયું છે, જેને લઈને આગ પર કાબુ મેળવવા માટે ખૂબ જ ભારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ 4 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવી રહ્યા છે. જે તમે દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે આ ઇન્ડસ્ટ્રીયલ છે, ઇન્ડસ્ટ્રીયલમાં જે કંપની છે, કંપનીમાં જે જવાનો જે માર્ગ છે એ ખૂબ જ સિંગલ હોવાથી જેસીબી દ્વારા દિવાલ તોડી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે ફાયરના અધિકારી છે, તેમનાથી જાણીશું આગ લાગી છે, કેવી રીતે આગ લાગી છે અને કેટલા સમયથી આગ લાગી છે અને હાલ કેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે. ફાયર ઓફિસર ભૂપેન્દ્ર સિરાજ, સુરત ફાયર ઇમરજન્સી સર્વિસ, ફરિયાવ ફાયર સ્ટેશન. આગનો કોલ અમને ફાયર કંટ્રોલ રૂમથી 7:55 મળ્યો હતો. તેમનું લોકેશન તે લોકોએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર, સાયન ચોકડી પાસે. એકચ્યુઅલી લોકેશન હતું સાયન ગામમાં, બેલોરમાં, બાલાજી ઇન્ડસ્ટ્રીમાં. એ દરમિયાન પછી લોકેશનમાં થોડો ટાઈમ લાગ્યો. પ્રોપર લોકેશન મંગાવ્યું, પ્રોપર જગ્યા પર તાત્કાલિક પહોંચ્યા. જોયું તો G+2ની બિલ્ડિંગ છે ઇન્ડસ્ટ્રીઝમાં, તેને યાનના અંદર આગ લાગેલી હતી. તાત્કાલિક આપણે બીજા ફાયર સ્ટેશનથી પણ ગાડીઓ રવાના કરાવી હતી અને બીજા નજીકના જે નોટિફાઈડ એરિયા છે તેના પણ આપણે ગાડીઓ મંગાવી છે. હાલ અત્યારે ફ્લેમ થોડી કટ થઈ ગઈ છે, અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે. આગ કેવી રીતે લાગી હાલ હજુ એ તપાસનો વિષય છે. હજુ આગ કેવી રીતે લાગી એ ખ્યાલ નથી હજુ. ફાયર સેફ્ટીના સાધનો હાલ જોતા હજુ તપાસનો વિષય બાકી છે. પ્રાથમિક તપાસ કરીશું, ત્યારબાદ ખબર પડશે. હાલ અત્યારે ઉપર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. તેમજ અમે બહારથી આપણે પોસિબલ એન્ટ્રી લઈ ત્યારથી આ તોડીને જેસીબીથી અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ કરી રહ્યા છે. હાલ તમે જોયું કે જેસીબી દ્વારા ફાયર ફાઈટર જેસીબી દ્વારા દિવાલ તોડી અને ફાયર ફાઇટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે એક જ મુખ્ય માર્ગ છે, માર્ગથી અંદર જવાનો પ્રવેશ માટે ખૂબ જ ફાયર ફાઈટરને જહેમત ઉઠાવવી પડે છે. હાલ છેલ્લા 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના ફાયર ફાઈટર દ્વારા કરવામાં આવી રહ્યા છે પ્રયાસો. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત કરવી છે ડિમોલિશનની. એક ઘર તૂટે ત્યારે માત્ર ઈંટો અને દિવાલો નથી તૂટતા, તેની સાથે અનેક સપનાઓ, અનેક આશાઓ અને ભવિષ્ય પણ કાટમાળમાં દટાઈ જાય છે. અમદાવાદના મોટેરામાં થયેલા ડિમોલિશન બાદ અનેક પરિવારો એક ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર થયા છે. કોઈએ પોતાનો ઓટલો ગુમાવ્યો છે તો કોઈએ રોજી રોટીનું આશ્રય સ્થાન ગુમાવ્યું છે. અને એમાંય સૌથી કરુણ સ્થિતિ બાળકોની, જેમના પુસ્તકો, જેમના બેગ અને જેમના ભવિષ્યના સપનાઓ આ કાટમાળમાં દટાઈ ગયા છે. સ્કૂલ શરૂ થશે પણ હું નહીં જઈ શકું, એક બાળકના આ શબ્દો છે. સમગ્ર સ્થિતિનું દુઃખ આ શબ્દો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોના મતે તેમની આ પરિસ્થિતિને માટે જવાબદાર માત્ર ને માત્ર એએમસી છે.
વૈકલ્પિક વ્યવસ્થા વિના રસ્તા પર આવેલા તમામ એ પરિવારો હવે તંત્ર સમક્ષ માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે અમને માથા પર છત આપો, જેથી અમારા બાળકોના સપનાઓ એ ફરી ઊભા થઈ શકે. અને આ જ મુદ્દે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. આ ડિમોલિશનનો આખો મુદ્દો શું છે અને લોકોની શું માંગ છે તે કહેશે. જી હિરેન. જો આ આશારામ આશ્રમની આસપાસનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર જે તે સમયે કોર્પોરેશન અને રાજ્ય સરકારે આ લોકોને રહેવા માટે 50 મીટરની જગ્યા ફાળવી હતી અને આ 50 મીટરની જગ્યા છે એ 50 મીટરની જગ્યામાં આજે પણ કેટલાક મકાનો યથાવત છે. આ 50 મીટર સિવાય વધારાની જગ્યા પર જે દબાણો અથવા તો બાંધકામ કરવામાં આવ્યા હતા અને મકાનો ઊભા થયા હતા એ મકાનો તોડવા માટે અગાઉ કોર્પોરેશને નોટિસ આપી હતી અને એ નોટિસ આપ્યા પછી મુદ્દો સ્થાનિકો હાઈકોર્ટની અંદર અરજી કરી હતી. હાઈકોર્ટે પણ કહ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકા 50 મીટરના જે મકાનો ફાળવેલા છે એમાં કોઈ પણ પ્રકારનું જે ડિમોલેશન છે એ નહીં કરી શકે. એ 50 મીટર સિવાયના જે બાંધકામો છે એ તોડવાની છૂટ છે. બીજી તરફ જે કોમનવેલ્થ ગેમ આવી રહ્યા છે એ કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખીને ત્યાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ જે તૈયાર થઈ રહ્યું છે એનો જે ભાગ છે એ આ વિસ્તારની અંદર નવો ડેવલપ કરવાનું છે અને એના માટે આ જગ્યાની જરૂરિયાત છે. એટલે આ 50 મીટરના જે મકાનો આપેલા છે એ 50 મીટરના મકાનો પણ કોર્પોરેશને ત્યાંથી હટાવવાની જરૂરિયાત પડી છે અને એટલા માટે કોર્પોરેશને જે ઠરાવ કરેલો છે તે અંતર્ગત જે પણ મકાનો અથવા તો મકાન ધારકો છે 50 મીટરના માલિકીના છે એમને 61 મીટર એટલે કે 50 મીટર કરતાં વધુ જગ્યા આપી અને ત્યાંથી સ્થળાંતરિત કરવા એ પ્રકારનો નિયમ અમદાવાદ કોર્પોરેશન બનાવી રહી છે. પરંતુ હજુ એમાં કંઈ ફાઇનલાઇઝ થયું નથી અથવા તો કેટલાક 6 થી 7 લોકો જે વાત સાથે સહમત થયા છે અને એમણે મકાન ખાલી પણ કર્યા છે. બાકીના જે લોકો ત્યાં રહે છે એ મકાન ખાલી નથી કર્યા અને એટલા જ માટે આ ડિમોલેશન ત્યાં ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું છે. જો કે મહાનગરપાલિકાને પણ 50 મીટરથી વધારાની જગ્યાના ડિમોલેશનની છૂટ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. આના કારણે નવી વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ઊભી નથી થઈ અથવા તો જો મકાનો નથી મળી શક્યા તો જવાબદારી કોર્પોરેશનની એ છે કે એમને ભાડું આપવું જોઈએ અથવા તો ભાડાના મકાનો આપવા જોઈએ. એ 10,000 રૂપિયા પ્રતિ મહિને ભાડું આપવાની પણ વિચારણા હજુ ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ કોર્પોરેશને ડિમોલિશન કર્યું છે અને એટલા કારણે આ સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. મકાનો તૂટ્યા છે. 2 દિવસની અંદર આ મકાનો તોડવાની કામગીરી પૂર્ણ કરી હોવાના કારણે આજે કેટલાય પરિવારો છે એ રોડ ઉપર આવ્યા છે. આવતીકાલથી શાળાઓ ચાલુ થઈ રહી છે પરંતુ આ જે બાળકો ગઈકાલે અને આજે પણ જે આક્રંદ કરતા ત્યાં જોવા મળ્યા છે કે હવે ક્યાં જવું. 60 વર્ષથી જે કમાયેલી મૂડી હતી અને એનાથી ઊભું કરેલું ઘર છે એ 1 મિનિટની અંદર ત્યાં ધ્વસ્ત થઈ ગયું છે. બિલકુલ આભાર હિરેન, આપ જોડાયા તે બદલ. અમારા છોકરાનું ભણતરનું શું થાય? અમે કઈ જગ્યાએ જઈએ? આવા સરકાર તો કે તમને આપીશું પણ આપો તો સાચું કહેવાય અને ના આપે તો પેટે પાડા. આખી જિંદગી તો અમે ભાડે રહ્યા પછી આ બનાવ્યું મજૂરી કરી શું કરીશું? અમે ઘરે હતા નહીં અને તોડી નાખ્યું તો એમને અમને મુદત તો આપી હતી 15 દિવસ મહિના. સામાન બામાન કાઢવા તો દેવો. આખો પરિવાર અમે અહીંયા તો અમારે શું કરવાનું? બોલો, અમારા છોકરાને ભણવાનું ક્યાં જવાનું? અમને ચાલુ સ્કૂલે આ હેરાન કરો. સ્કૂલો ખુલી ગઈ છે, અમારા જોડે કોઈ ઓપ્શન નથી કે અમે છોકરાઓને સ્કૂલ મોકલીએ. બીજી કોઈ વ્યવસ્થાના નામે અમને કોઈ પૂછવા આવ્યું નથી. મારે તો ફક્ત મારા ઠાકોર સમાજને એટલું જ કહેવું છે કે આજે તમે અમારું સપોર્ટ નહીં કરો તો અમારું કોણ સપોર્ટ કરશે? ઘર જ નથી, લાઇટ જ નથી, ચોપડાઓ બધે ઘરનું શું ચાલશે? સવારથી કોઈને ખાધી નહીં, આખું મકાન પાડી નાખ્યું, સામાન બી અડધો ડટાઈ ગયો. શું કરવાનું? કોણ ખવડાવે? અમારું ઘર તોડી નાખ્યું, અંદર ચોપડા, સામાન, સ્કૂલના કપડાં બધું ડટાઈ ગયું છે. અમે સ્કૂલે કઈ રીતે જઈએ? ખાવા પીવાના, લાઇટના કશા ઠેકાણા નથી, પીવાનું પાણી પણ બંધ કરવામાં આવ્યું છે. બુલડોઝર એક્શન એ ભુજમાં પણ જોવા મળ્યું. કચ્છના ભુજના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી કરાય છે. મામલતદાર, ભુજ ગ્રામ્ય તાલુકા વિકાસ અધિકારી અને આરએનબી વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેર રસ્તા પર અડચણરૂપ બનેલી 21 જેટલી પાકી દુકાનો દૂર કરી દેવાય.
આ કાર્યવાહી દરમિયાન આશરે 1500 ચોરસ મીટર સરકારી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 37.50 લાખ રૂપિયા જેટલી જણાવાઈ રહી છે. વહીવટી તંત્રની સતત કડક કાર્યવાહીથી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો. અમદાવાદમાં દૂષિત પાણી બાદ હવે એએમસી એ હરકતમાં આવ્યું છે. ઘાટલોડિયામાં દૂષિત પાણીથી રોગચાળો વકરે તેવી ભીતિ હતી અને એવી ફરિયાદ પણ ઉઠી. ગંદા પાણીની ફરિયાદ માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી પણ થઈ ગઈ છે. 6 કલાકમાં સ્થળ તપાસ કરવાની સૂચના આપી દેવાઈ છે. 1 થી વધુ ફરિયાદે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તે સ્થળની મુલાકાત પણ કરશે, જેમાં એ સિટી એન્જિનિયર અને હેલ્થ ટીમ પણ આ ચેકિંગમાં જોતરાશે. પાણીના નમૂના લઈ અને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને આ ગતિવિધિએ ફરજિયાત કરવામાં આવી છે. લીકેજ અને ગંદકીનું કારણ પણ ત્યાં સ્થળ મુલાકાત કરીને શોધવામાં આવશે. જરૂર પડે ત્યાં ટેન્કરથી પાણી પુરવઠો પણ આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી દેવાઈ છે. ઘાટલોડિયામાં એક બનાવ બન્યો અને ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી એસઓપી છે તે જાહેર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. કમલેશભાઈ, શું કહેશો? આ ઘાટલોડિયામાં બનાવ બન્યો અને હવે એક નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, કઈ પદ્ધતિ સાથે આગળ કામ ચાલશે? ગઈકાલે જ કમિશનરશ્રી દ્વારા એક પ્રદૂષિત પાણી અંગેની એસઓપી જાહેર કરવામાં આવી છે. હવેથી કોઈપણ વિસ્તારમાં 5 કરતાં વધારે ફરિયાદો જો કોર્પોરેશનને મળશે તો 6 કલાકની અંદર ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર અને એમઓએચ દ્વારા એ વિસ્તારની સમીક્ષા કરવામાં આવશે. તાત્કાલિક પાણી જે છે એનું વિતરણ અટકાવવામાં આવશે. ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવશે અને સાથે સાથે આ કામની સમીક્ષા કરીને જે કામ છે એ કઈ રીતે યોગ્ય રીતે થઈ શકે અને પ્રદૂષિત પાણી જે છે એને કઈ રીતે અટકાવી શકાય એ અંગેનું કામ પણ કરવામાં આવશે. તમામ લોકોની જવાબદારી રહેશે. સિંગલ ફરિયાદ હોય તો સમજી શકાય છે, પણ કોઈ પણ વિસ્તારમાં 5 કરતાં વધારે ફરિયાદ આવશે એની જવાબદારી જે છે એ ડેપ્યુટી કમિશનરની સાથે સાથે તમામ અધિકારીઓની રહેશે. અત્યારે હાઈ રિસ્ક એરિયા પણ કેટલાક નક્કી કરવામાં આવ્યા છે, તેને લઈને પ્લાનિંગ શું, જેથી કરીને અન્ય વિસ્તારમાં આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય? સમગ્ર અમદાવાદમાં 26 જેટલા જે છે એ વિસ્તારને હાઈ રિસ્ક તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં આગળ ફ્રિકવન્ટલી ફરિયાદો આપણને પ્રદૂષિત પાણીની મળતી હોય છે. આ જગ્યા ઉપર કોર્પોરેશનના માણસો જે છે એની તૈનાતી હોય છે. ત્યાં આગળ ફરિયાદ આવે ત્યારે વિસ્તારમાં જઈને હેલ્થને રિલેટેડ કોઈ વસ્તુ છે આરોગ્યની સાથે ચેકઅપ કરી ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે. પાણીનો વિતરણ જે છે એને તત્કાલિક બંધ કરવામાં આવે છે. આ પ્રકારની જે કામગીરી કરતા હતા એ માત્ર 26 વિસ્તાર પૂરતી હતી, જેને આપણે હાઈ રિસ્ક વિસ્તાર જાહેર કર્યા હતા. પણ હવે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં આ પ્રકારની ફરિયાદ મળશે તો એની 6 કલાકની અંદર સમીક્ષા કરવામાં આવશે. તો જે પ્રમાણે કમલેશ પટેલ છે તે કહી રહ્યા છે કે આ પ્રકારની ફરિયાદ હવે અમદાવાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ મળશે તો 6 કલાકમાં જ તેની સમીક્ષા કરવામાં આવશે અને 5 થી વધારે ફરિયાદો જો કોઈ એક જ એરિયામાંથી આવશે તો ડીવાયએમસી સહિતના અધિકારીઓ છે તેને સ્થળ વિઝિટ કરી અને આગળની કામગીરી ત્વરિત કરવા માટે થઈને પણ હવે આ એસઓપી જાહેર કરાઈ છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજ્યસભાના જંગ વિશે પણ થોડી નજર કરતા જઈએ, જેમાં ગાંધીનગર ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી. સીએમ નિવાસ સ્થાને ભાજપની આ ખૂબ ખાસ ગણાતી બેઠકનું આયોજન થયું હતું અને આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારો સાથે એમએલએ પણ જોડાયા હતા. ચૂંટણીને લઈ અને ભાજપના એમએલએ દ્વારા ખાસ પ્રકારની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા પણ થઈ. બેઠક બાદ ઉમેદવાર મુકેશ રાઠવાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે એમએલએ સાથે પરિચય બેઠક કરવામાં આવી હતી. આવતીકાલે અમે ઉમેદવારી પત્ર પણ ભરી દઈશું. 4 ઉમેદવારોના ફોર્મ ભરવા અંગે ખાસ ચર્ચા આ વિશેષ બેઠકમાં થઈ હતી. ભાજપ કાર્યકર્તા આધારિત પાર્ટી છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું હતું. અમે 4 ઉમેદવારો માનનીય પ્રદેશના નેતૃત્વના આશીર્વાદ લીધા અને માનનીય ધારાસભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો અને આવતીકાલે ચૂંટણી અધિકારી સમક્ષ અમારા 4 ઉમેદવારોનું એ ફોર્મ ભરવામાં આવશે, જે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી. આ તબક્કે ગુજરાતના છેવાડાના માનવી એવા
મારી પસંદગી કરવામાં આવી, જે છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ વિસ્તાર છે, એના આધારે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે, જેનું પ્રત્યક્ષ એ દર્શન થયું. ગાંધીનગર ખાતે ભાજપની મહત્વની બેઠક સીએમ નિવાસ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક, ચારેય ઉમેદવારોનો પરિચય જે કરવામાં આવ્યો હતો આ બેઠકની અંદર. કાલે વિધાનસભામાં રાજ્યસભા તરીકે ઉમેદવારી તેઓ ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે. રાજ્યસભા ઉમેદવાર માનસિંહ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે. કાર્યકર્તાથી ઉમેદવાર સુધીનો સફર એ ભાજપમાં જ શક્ય તેઓ ગણાવી રહ્યા છે. ભાજપ કાર્યકર્તાને યોગ્ય સમયે યોગ્ય સ્થાન મળી રહે છે. ભાજપે મોટી પાર્ટી બનવા પાછળ કાર્યકર્તાઓની ખૂબ જ મહેનત, અથાગ પ્રયાસ છુપાયેલા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અને રાષ્ટ્રીય પ્રદેશ દ્વારા અહીંયા જ્યારે અમારા 4 નામોની જાહેરાત થઈ ઉમેદવાર તરીકે, ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક પ્રદેશ પરિચય બેઠકનું આયોજન કર્યું હતું. અમારા 4 ઉમેદવારોના પરિચયો થયા છે અને બાકીના બધાના આભાર કાર્યક્રમો થયા. વિધાનસભામાં અમારા 4 ઉમેદવારોનું પોતે અમારા ફોર્મ રજૂ કરવાના છે અને ખૂબ ઉત્સાહ છે અને ખૂબ હર્ષની લાગણી પણ છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે, જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું વિશેષ આયોજન થયું છે. આજે સાંજે 7 થી 9 વાગ્યાનો સમય ત્યાં નક્કી થઈ ચૂક્યો છે. પરસોત્તમ પીપળિયા આ કાર્યક્રમમાં હાજર રહેશે. પોલીસ બંદોબસ્ત ન હોવા છતાં પણ દરબારમાં તેઓ જશે તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે. રાજકોટમાં ખૂબ ચર્ચાનો વિષય છે આ. રાજકોટમાં પરમાત્માનંદ સ્વામીનું પણ નિવેદન સામે આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ અને તેઓ નિવેદન કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા મુદ્દે તેઓએ વાત કરી, જેમાં કહે છે કે બાબા પાસે ઈશ્વરીય શક્તિ છે, લક્ષ્મીનો સદુપયોગ કરે છે, ગાયને રાષ્ટ્રમાતા બનાવવા મુદ્દે નિવેદન આપે છે. રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે બંધારણીય અડચણો આવવાનો પણ તેઓનો એક દાવો છે. સાથે તેઓ સ્વામી કહે છે કે બાબા એ સનાતનનું જ કામ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ધર્માંતરણ મુદ્દે પણ તેમના દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું છે અને તેઓ કહે છે કે ધર્માંતરણ એ અટકવું જોઈએ, ન થવું જોઈએ. મેં કહ્યું તેમ ઈશ્વરની શક્તિ કોઈક સંત પુરુષ દ્વારા પ્રગટ થતી હોય છે અને એનો જ્યાં સુધી એ સંત પુરુષ ઐશ્વર્ય ઉપયોગ કરે ત્યાં સુધી કશું ખોટું નથી, ગમે તે યુગમાં. કારણ કે એઆઈ તો કે આ રોગ દૂર નથી કરી શકવાનું. એઆઈમાં તમને ઇન્ટેલિજન્સમાં મદદ કરે છે, પણ એઆઈ કે શારીરિક સ્વાસ્થ્યમાં નથી કરવાનું. એ કરે છે તો ખોટું શું છે? એક બંધારણ આપણું સો કોલ્ડ સેક્યુલર છે. એ સેક્યુલર બંધારણની મર્યાદાઓને લીધે સરકાર ઈચ્છતી હોય તો એ નથી કરી શકતા. અને હવે વાત કરવી છે ગૃહિણીઓ ઉપર વધુ એક માર પડ્યો છે તેની. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹29નો વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત ₹942 થઈ ચૂકી છે. અગાઉ ₹913 તે મળતો હતો. અગાઉ 7 માર્ચે ₹60નો વધારો ઝીંકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી રહી છે. આજથી 7 જૂનથી નવો ભાવ લાગુ પણ કરી દેવાયો, જેમાં ઈરાન સંકટ, વૈશ્વિક ઉર્જા સાથે જ જે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, જેની સીધી અસરને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો છેલ્લા 3 મહિનામાં કેટલી વખત આ ભાવ વધારો વધ્યો છે તે પણ તમારે જાણવું જરૂરી છે. 7 માર્ચ 2026ના રોજ ₹853 ભાવ બોલાતો હતો, જે હવે વધી ગયો છે. માર્ચ બાદ ભાવ ₹913 પર પહોંચી ગયો હતો એલપીજી સિલિન્ડરનો, જેને કારણે ગૃહિણીઓનું પણ બજેટ એ ખોરવાઈ ગયું છે અને તેની સીધી અસર રસોડા ઉપર પડી છે. અને હવે 7 જૂન 2026 એટલે કે આજે ₹942 આ એલપીજી સિલિન્ડરનો બાટલો પહોંચી ગયો છે, જેના પાછળના જવાબદાર કારણો પણ તમને જણાવીએ. ઈરાન સંકટથી ઉર્જા બજારમાં અત્યારે ખૂબ જ અસ્થિરતાનું નિર્માણ થઈ ગયું છે. અનેક વસ્તુઓના ભાવ વધી ગયા છે. સાથે જ વૈશ્વિક ગેસના જે ભાવમાં વધારો થઈ રહ્યો છે, સદંતર વધારો થઈ રહ્યો છે, એ ભાવ વધારો પણ ખૂબ જ જવાબદાર કારણ માનવામાં આવી રહ્યો છે.
આયાત ખર્ચ પણ વધી ગયો છે, કારણ કે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે જેને લઈ અને જે ગેસ આવી રહ્યું છે જેમાં આયાત ખર્ચ વધી ગયો છે. એલપીજીના સ્થાનિક ભાવમાં પણ વધારો ઝીંકી દેવાયો છે. હવે કોને અસર કરશે તે પણ જાણી લો. તો ગૃહિણીઓ જે રસોડાનું કામ કરી રહી છે તેમના રસોડા પર આની સીધી અસર પડવાની છે, બજેટ પર સીધી અસર પડવાની છે. મધ્યમ વર્ગના જે લોકો છે જેમના માસિક ખર્ચમાં વધારો થવાનો છે, કારણ કે આ ભાવ વધારાનો સીધો બોજો એમના ખિસ્સા પર પડવાનો છે. નોકરિયાત વર્ગ પણ આનાથી પીડાશે, કારણ કે બચત નહીં થઈ શકે, બચત પર માઠી અસર પડશે. રાજ્ય અને દેશમાં વધતી મોંઘવારીને લઈ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષમાં રાઈના તેલ સાથે જ દાળ, દૂધ, ચોખા અને ઘઉંના લોટ સહિતની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેના ભાવમાં 50થી 92% સુધીનો વધારો નોંધાયો છે. અને જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગનું ઘર ખર્ચનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. રાઈનું તેલ એ 97 રૂપિયાથી વધી અને 188 રૂપિયા પર પહોંચી ગયું છે. સોયાબીન તેલ જે 84થી 159 રૂપિયા સુધી પહોંચી ગયું છે. તુવેર દાળ જે 70થી 122 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે દૂધ, ચોખા અને ઘઉંના લોટના ભાવમાં પણ 43થી 62% સુધીનો વધારો નોંધાયો છે. હવે કોંગ્રેસનો આરોપ અને આક્ષેપ કંઈક એવો છે કે ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં 50થી 95% સુધીના વધારાને કારણે મધ્યમ વર્ગનું રસોડાનું બજેટ સદંતર ખોરવાઈ ગયું છે અને ત્યાં માઠી અસર નોંધાઈ રહી છે. બીજી તરફ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 2024ના આશરે 820 રૂપિયાથી વધી અને 2026માં 942 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે આશરે 15% જેટલો વધારો થઈ ચૂક્યો છે. એક બાજુ સરકાર અચ્છે દિનના વાયદા કરી રહી છે અને આ વચ્ચે મોંઘવારીનો માર વધુ અસહ્ય બની ગયો છે. આ આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે વર્ષ 2014ની સરખામણીએ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં 50થી 95% સુધીનો વધારો નોંધાયો છે અને જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. દૂધ, દાળ, લોટ અને ખાંડ જેવી મૂળભૂત જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તેના ભાવ વધતા હવે સામાન્ય લોકો પર તેની જે ભારણ છે તે વધી રહ્યું છે અને માઠી અસર થઈ રહી છે. ગૃહિણીઓનું ઘરનું બજેટ સંભાળવું પણ ક્યાંક મુશ્કેલ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને ગૃહિણીઓમાં રોષ પણ છે. આ સાથે જ મોંઘવારી નિયંત્રણમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો મોટો અને ગંભીર આરોપ કોંગ્રેસ કરી રહી છે. આ વધતા ટેક્સના બોજને પણ સામાન્ય જનતા માટે વધારાની મુશ્કેલી કોંગ્રેસ ગણાવી ચૂક્યું છે. સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં મોંઘવારીએ માજા મૂકી છે. સામાન્ય મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ, ડીઝલ તો આસમાને છે જ, પરંતુ હવે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે એની મોંઘવારીની આગ હવે રસોડા સુધી પહોંચી છે. ગૃહિણીઓએ સામાન્ય જીવન જીવવા માટેની કામગીરીમાં રસોડાનું બજેટ ક્યાંક ખોરવાઈ ગયું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સોયાબીન હોય, દૂધ, દહીં હોય, ચોખા હોય, લોટ હોય, આ તમામ વસ્તુના ભાવ ડબલ જેવા થઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરી હતી કે જીએસટી ઓછો કરશું તો ક્યાંક ફાયદો થશે, પણ જીએસટીની પણ જે ફાયદો ખાલી માત્ર કાગળ પર રહ્યો છે, ધરાતલ પર ક્યાંય દેખાતો નથી. આજે પણ મોંઘવારી એ નાગરિકોના, સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોના ખિસ્સામાં લૂંટ કરી રહી છે. સરકાર માત્ર જોઈ રહી છે. એવામાં કોંગ્રેસ પક્ષ સામાન્ય અને મધ્યમ વર્ગ લોકોને મોંઘવારીમાંથી રાહત મળે એના માટે સરકાર પાસે માંગ કરે છે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર તાત્કાલિક ધોરણે કરમાં રાહત આપવામાં આવે. અમદાવાદ વાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹29નો વધારો થઈ ગયો છે. ઘરેલું બજેટ પર વધારાનો બોજો વધ્યો છે. ગૃહિણીઓમાં ભાવ વધારાને સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોજિંદા ખર્ચમાં વધારો થવાની આશંકા પણ ઊભી થઈ છે. એલપીજી ભાવ ઘટાડવાની માંગ અત્યારે ઉઠી રહી છે. દેશભરમાં નવા દર અમલમાં આવી ગયા છે અને જેને કારણે એલપીજીનું સિલિન્ડર મોંઘું થઈ ગયું છે.
એકવાર ફરી એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે અને સતત વધતી મોંઘવારીને લઈને હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જ્યારે ઘર ચલાવવું એ ગૃહિણીઓ માટે મોટો પ્રશ્ન હવે ઊભો થયો છે। એક તરફ વધતી મોંઘવારી અને સામે આવકના સ્ત્રોત ઓછા। આ જ વચ્ચે અમદાવાદની જનતા આપણી સાથે છે, એમની સાથે જ આપણે વાત કરીએ। બેન, જે રીતે મોંઘવારી વધી રહી છે, કઈ રીતે હવે બજેટ આપણે ચલાવવું, કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે? બાટલાના ભાવ બી 3 અમે હોનમાં લઈએ તો 3000, કેવી રીતે એમાં 6 જણ ખાવાવાળા, અને ગરમીના હિસાબે અમે પંખો બી એક ઉપર ચાલુ રાખો, 25 દિવસ બાટલો ચાલે તો ન થઈ રહ્યો તો ક્યાંથી લેવા જવાનું? બાટલા માટે વિનંતી કરું, થોડો ઓછો ભાવ કરો। કેટલી હેરાનગતિ થાય, કારણ કે હવે સ્કૂલો પણ એ જ પ્રકારે ખુલી રહી છે, તો મોંઘવારી ઉપર કેટલી હવે જે સતત વધી રહી છે, ત્યારે લોકો કઈ આશા રાખી રહ્યા છે રાહત? અમારે આટલી બધી વસ્તુમાં મોંઘવારી વધે છે તો અમે અમારું બાળકનું ભવિષ્ય વિચારીએ તો બાળકના અમારે તો છેલ્લે બાળકના ભવિષ્ય ઉપર જ અસર કરવી પડશે કે અહીંયા જ અમારે ઘટાડો થશે એમ, બીજે તો આમ ક્યાંય ઘટાડો ખાવા પીવાનું કે ગમે તે વસ્તુ એમાં તો એમ કરકસર ના કરી શકીએ। હવે અમારા બાળકના ભવિષ્ય ઉપર જ અમારે ડિપેન્ડ કરવું પડશે। સ્કૂલોના, ટ્યુશનના કે પછી અન્ય લોકોના ભાડા કેટલા વધ્યા છે? એમાં હવે તો 25%, 50%, અમુકમાં 50% વધારો છે, અમુકમાં 30% વધારો છે। અને અમારે 1 જણ કમાવાવાળું છે, 2 બાળક છે ને અમે 5 જણની ફેમિલી છે, અમારે બાળકના ભવિષ્ય ઉપર જ અમારે અસર થશે। ગૃહિણીઓનું બજેટ હવે કેટલું ખોરવાય છે, જે રીતે મોંઘવારી વધી રહી છે? મોંઘવારી વધી છે તો ઘરમાં ગૃહિણીઓ, બાટલાના ભાવ વધ્યા છે તો સ્ત્રીઓ ટિફિનો કરીને પણ ઘર ચલાવી શકે છે, પણ બાટલાના ભાવ વધારે હોય તો ઘર કેવી રીતે ચલાવી શકે? એમાં મારે તો કેટરિંગનો ધંધો છે, વચ્ચે તો બાટલા નહોતા મળતા તો મેં ઘર આગળ ચૂલો સળગાવીને મેં ધંધો ચાલુ રાખ્યો હતો। બાટલાના ભાવ ઓછા થાય, ઘટાડે એની વિનંતી છે। જરૂર। આજે ફરી એક વખત વધી છે મોંઘવારી, કઈ રીતે શાકભાજી લેવા જાવ તો પણ કેટલું મોંઘું પડે છે હવે? શાકભાજી તો બહુ મોંઘી છે। પહેલા 100 રૂપિયાના કેટલા શાક આવતા હતા? અત્યારે 100 રૂપિયા 10 આવતા હતા, અમે એક ના આવે 100 રૂપિયામાં। હવે આશા રાખો છો કે ઘટે ભાવ એવી? હા, આશા રાખો છો ને ઘટે ભાવ એવી। બહુ શાકભાજી મોંઘી, બીજું કરિયાણું મોંઘું, છોકરાની ફી મોંઘી, પેટ્રોલ મોંઘું, મોંઘવારી। સામાન્ય વ્યક્તિને ઘર કેવી રીતે ચલાવવું એ તો એ જ સમજી શકે છે। બધી ઘરની ગૃહિણીઓ કેવી રીતે ઘર ચલાવી શકે છે? મહિનાના એન્ડમાં તો પરાણે એમ કે પનો પહોંચતો હોય, ભાડે રહેતા હોય, ઘર ચલાવવું હોય, છોકરા મોટા કરવા હોય, ઘરમાં 5 થી 6 વ્યક્તિ રહેતી હોય તો કેવી રીતે શું કરવું એ એમનું મન જાણે છે। સરકારને વિનંતી છે કે બધાના ભાવ થોડા ઘટાડે, મોંઘવારી ઓછી કરે, બાટલાના ભાવ, તેલના ડબ્બાના ભાવ બધા ઓછા થાય, પબ્લિક થોડી શાંતિથી જીવી શકે એવું અમારી અરજી છે। જરૂર। એટલે મહિલાઓ છે જે મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ છે, કારણ કે એલપીજીના ભાવ તો ખરા જ, પરંતુ સાથે સાથે સ્કૂલ, ટ્યુશન હોય કે પછી તેમના ટેક્સી ભાડા હોય તેને પણ વધારો જે થતો હોય છે, તેને લઈને બજેટ હવે અમદાવાદની ગૃહિણીઓના ખોરવાતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજુલામાં ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક સામગ્રીના વેચાણને લઈ અને વિવાદ સર્જાયો છે। શાળા સંચાલકો એ વાલીઓને શાળા કે પછી કોઈ અન્ય ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો, નોટબુક અને સ્કૂલ બેગ સાથે જ સ્કૂલ ડ્રેસ ખરીદવા માટે દબાણ ઊભું કરતા હોવાની ફરિયાદો નોંધાવવામાં આવી છે। સ્ટેશનરી એસોસિએશન દ્વારા પણ કરવામાં આવી છે આવી ફરિયાદો। આ ગંભીર મુદ્દે શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી જ તપાસ હાથ ધરી દીધી છે। ખાનગી શાળાઓ દ્વારા કોઈ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અથવા નોટબુક લેવાનું અથવા શાળામાંથી પુસ્તકો અથવા નોટબુક આપવામાં આવશે એવી એક વોટ્સએપ મેસેજ મારફત ટીપીઓ રાજુલાના આવી ફરિયાદ મળેલ હતી, જે અન્વયે ટીપીઓ રાજુલા દ્વારા બંને સ્કૂલોને આ અંગે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને તમામ શાળાઓને આરટીઈના નિયમ મુજબ કોઈ પણ બાળકને તમે ડ્રેસ, પુસ્તકો, બૂટ મોજા કે કોઈ પણ વસ્તુ સ્પેશિયલ દુકાનોથી અથવા પોતાની શાળામાંથી જ લેવા માટે ઇન્સિસ્ટ કરી શકાતું નથી। એ બાબતે આરટીઈના નિયમની નોટિસ પણ આપેલી છે। અમે તમામ શાળાઓ માટે આ નોટિસ ઇસ્યુ કરીએ છીએ। જો કોઈ શાળામાં આવા ઇસ્યુ જોવા મળશે તો આરટીઈની જોગવાઈ પ્રમાણે 10,000 દંડની તમામ શાળાઓને અમે નોટિસ ઇસ્યુ કરવાના છીએ। આજરોજ રાજુલા સ્ટેશનરી એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ પોતાના ચોપડાઓ, સરકારી શિક્ષક પુસ્તકો અથવા અન્ય ચીજ વસ્તુ લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, જે બંધ કરવામાં આવે, જેના કારણે નાના વેપારીઓને ખૂબ નુકસાન થતું હોય છે અને રોજગારી પર અસર પડતી હોય છે। તેથી અમો આજરોજ આવેદનપત્ર આપીએ છીએ કે આ બધું જે સ્કૂલમાંથી ચોપડા આપવાનું ફરજિયાતપણે રાખવામાં આવે તે બંધ કરવામાં આવે।